તો પુલવામા હુમલા બાદ લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। 2 દિવસથી સતત લોકો વિરોધ કરી રહ્યા છે। આજે મુંબઈમાં લોકોનો વિરોધ સામે આવ્યો છે અને ટ્રેનો રોકી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ચર્ચગેટથી વિરાર જતી તેમજ આવતી તમામ ટ્રેનને લોકોએ રોકી દીધી છે। લોકોનો વિરોધ એટલી હદે વધ્યો છે કે પાકિસ્તાન વિરોધી નારા લગાવી મોટી સંખ્યામાં લોકો રેલવેના પાટા પર ઉતરી આવ્યા। ખાસ કરીને નાલા સોપારા રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકોનું ટોળું જમા થઈ જતા રેલવે વ્યવહાર અટવાઈ પડ્યો છે। પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાની કોશિશ પણ કરી છે। રેલવે વિભાગે પ્રદર્શનકારીઓને રેલવે ટ્રેક ખાલી કરવા માટે અપીલ કરી હતી, પરંતુ લોકોમાં રોષ એટલો હતો કે કોઈ હટવા માટે તૈયાર નહોતા। લોકોએ ટ્રેન રોકી વિરોધ વ્યક્ત કરતા લોકલ અને સુપરફાસ્ટ ટ્રેનો સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે। એક તરફ નાલા સોપારામાં દુકાનો બંધ રહી તો વાહન વ્યવહાર પણ ઠપ જોવા મળ્યો। બસો પણ બસ સ્ટેન્ડ પર જ ઉભેલી જોવા મળી। રિક્ષાઓના પૈડા પણ થંભી ગયા છે। બીજી તરફ આ વિરોધ પ્રદર્શનના કારણે રેલવે વ્યવહાર ઠપ થઈ જતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। तो आ 4 तस्वीरों में आपने मुंबईनी बतावी रहा छे। जोई शकाय छे के ठेर ठेर अफरातफरीनो माहोल सर्जायेलो छे, कारण के विरोध अहीं पुलवामा आतंकी हुमलानो करवामां आवी रह्यो छे। एक तरफनी तस्वीर के ज्यार रेलवे ट्रेक उपर मुंबईकराओ उतरी आव्या छे, पाकिस्तान मुर्दाबादना नारा लगाववामां आवी रह्या छे, त्यां बीजी तरफ ट्रेन व्यवहारने सामान्य करवा माटे पोलीसनो काफलो पण अहीं उतरी आव्यो। शरूआत समजावाथी करवामां आवी, परंतु ज्यारे पब्लिक न समजी त्यारे पोलीसे लाठीचार्ज करवानी फरज पड़ी। ત્યારે વિગતો મેળવીએ અમારા એસોસિએટ એડિટર નીરુ પાસેથી। નીરુ, અત્યારે શું સ્થિતિ છે મુંબઈમાં? હું આપને જણાવી તો સવારે 8 કલાકથી લઈને તેઓનો વિરોધ પ્રદર્શન ચાલુ હતું। અહીં આમ લોકો જે છે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। પોલીસે ખૂબ સમજાવવાની કોશિશ કરી, ઘણા પ્રયાસો કર્યા, પણ રેલ રોકો કર્યો, તેઓએ આંદોલન કર્યો, રસ્તા રોકો આંદોલન કર્યો। આમ જનજીવન જે છે અહીંનું અસ્તવ્યસ્ત થઈ ગયું, પણ પૂરા તમામ પ્રયાસો વિફળ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી ગઈ અને અત્યારે જે છે સિચ્યુએશન થોડી કંટ્રોલમાં છે। ખાસ કરીને હું આપને જણાવી દઉં, નાલા સોપારા જે સ્ટેશન છે વેસ્ટર્ન લાઇનનું, ત્યાં બાંદ્રામાં, ભાયંદરમાં, આ તમામ જગ્યાઓ પર રેલ રોકોની સાથે રસ્તા રોકો પણ કરવામાં આવ્યો। નાલા સોપારામાં કેટલાય વિસ્તારોમાં દુકાનો પણ બંધ કરી દેવામાં આવી। આ જે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો તે કોઈ રાજનીતિક દળ તરફથી વિરોધ પ્રદર્શન નહોતો કરવામાં આવ્યો। આ મુંબઈકરાઓ છે, મુંબઈની આમ જનતા છે, જેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। ખાસ કરીને પુલવામામાં જે ટેરરિસ્ટ અટેક થયો છે, જેટલા જવાનો શહીદ થયા છે, તેઓની પાછળ આ લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે અને ખાસ તેઓની માંગણી છે કે ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ। જી નીરુ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, પુલવામા આતંકી હુમલાના ઘેરા પડઘા અત્યારે મુંબઈમાં જોવા મળી રહ્યા છે।